હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું હરપાલ સિંહ વાઘેલા આજે તમારા માટે ધોરણ 8 એસાઇનમેન્ટ 2024 પ્રથમ સત્રના કેટલાક એક્ઝામ્પલ લઈને આવ્યો છું. તો મેં આ પ્રકરણ 2ના અમુક દાખલા તમને પહેલા વિડીયોમાં ગણાયા હતા. તો હવે જોઈએ, આપણે આગળ જોઈએ એક્ઝામ્પલ. તો 2x + 8/3 બરાબર 26/3 ઓછા x. તો x સ્વરૂપ જ આપણે એક બાજુ લઈએ. 2x માઇનસનું પ્લસ થાય એટલે પ્લસ x બરાબર 26/3. આ પ્લસ 8/3 બાજુ એટલે માઇનસ થાય. હવે 2x + x એટલે 3x. 26માંથી 8 જાય એટલે 18/3. 3 છંગ 18 છેદ કરીએ. અહીંયા 3x બરાબર 6. તો xના કરતાં કરીએ તો 6/3. તો x બરાબર 3 દૂ 6. તો અહીંયા x બરાબર 2 મળે. એ જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. તો 4x/5. તો આ 5ને આપણે ઉપર ગુણીએ તો 5x + 2. આ બેને ઉપર ગુણીએ તો x + 2x + 5. 4 + 5 તો 9x / 5 + 2. x + 2x એટલે 3x/2 + 5. હવે x સ્વરૂપ એક બાજુ લાવીએ તો 9x/5 ઓછા 3x/2. આ બે વાર લઈ જઈએ એટલે 5 - 2. તો 9માં હવે ક્રોસ ગુણાકાર કરીએ આપણે. તો આ 2 એ ગુણાય અને આ 5 એ ગુણાય. તો 9 દૂ 18x ઓછા 15x/5 દૂ 10. 5 - 2 એટલે 3. 18 - 15 એટલે 3x/10 બરાબર 3. હવે આ 10 ઉપર ગુણીએ એટલે 3x. 3 × 10 એટલે 30. તો x બરાબર 30/3. તો 3 × 30. તો x બરાબર 10 જવાબ મળે. એ જ રીતે આપણે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. 2x/3. હવે આ 2ને ઉપર ગુણીએ ઓછા 5. 2x - 3x + 2. તો 2x/3 - 5. 2xમાંથી 3x જાય એટલે -x/2 + 2. હવે x સ્વરૂપ આ બાજુ લાવીએ તો 2x/3 માઇનસ તો પ્લસ x/2. આ 2 અને આ પ્લસ -5 આ બાજુ એટલે +5 થઈ જાય. ક્રોસ ગુણાકાર કરીએ તો 2 દૂ 4x વત્તા 3x/6 બરાબર 5 + 2 7. 4x + 3x એટલે 7x/6 બરાબર 7. હવે xના કરતાં કરીએ આપણે. x બરાબર આ 6 ઉપર ગુણાય તો 7 × 6/7. 7 ઉડી ગયા તો x બરાબર 6 આન્સર મળે. તો આ હતા પ્રકરણ 2ના અસાઇનમેન્ટ 2024 પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવા દાખલાનું સોલ્યુશન. તો આ રીતે હું આગળ પણ ધોરણ 8, 9, 10, 11, 12ના વિડીયો બનાવતો રહીશ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો જોડે આ ચેનલ શેર કરો. જય હિન્દ.